મારી કૃપા અનુભવ થઈને થાય જગત જનક આપ સૌ ભાવ સ્વાગત રાખો और स्वामी अनुसार मांगू मारी तो भी चले जय मां बोले जय मां भगवती मारी कुमकुम केरा पगले मारी गरबे रंगवा खम्मा 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 चाचरना रे चौके मारी તમે ગરબે રમવા કે મારી ખમ્મા વિડીયોનું લોકેશન એટલું જબરજસ્ત છે કોઈ પણ સોંગ માટે શૂટ કરવું હોય ને તો તમને જે જોતું હોય ને ઝાડ મળી જાય જુઓ વટલો છે પીપળો છે તળાવનું લોકેશન જોતું અને મેં ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બહુ બનાવ્યા છે આજે અને આપણે વિડીયો બનાવવાના બહુ શોખીન પણ છે અને વિડીયોગ્રાફી ખાલી જુઓ મારા મામાનો છોકરો છે જે 7મું ભણે છે મેં પહેલી વાર આવો વિડીયોગ્રાફી જોયો કસમથી મારા લાઈફની અંદર આટલા વિડીયો શૂટ કરાયા છે પણ એને મને સજેશન આપ્યું કે તમે આ રીતના વિડીયો બનાવજો જબરજસ્ત બનશે આજ પહેલી વાર એટલું દિલ ખુશ થયું કે ગઈ આટલા છોકરાને પણ આટલી બધી મતલબ આઈડિયા હોય વિડીયો કઈ રીતના શૂટ કરો મને એને એવું કીધું કે તમે વિડીયો ના લો એના કરતાં હું તમને સારો વિડીયો લઈ આપું અને એકથી એક ચડિયાતા વિડીયો બનાવ્યા છે તો અમારા મામાનો છોકરો છે 7મું ભણે છે મતલબ 11 વર્ષનો 11 વર્ષનો છે અને હવે चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते हो वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते ये लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूँ दबा दो जल्दी બોલ એડો આઈસ્ક્રીમ ખાવા એક વિડીયો બનાવવાનો છે લીધી બસમાં કર્યા પછીનો જીવન ગમે એમ થેલા ઉપાડીને ફરો આવા તડકાના ગરમીના આ ડેરી હે ને અંકલ જૂનમ જૂની ડેરી હે મહેસાણાની અંદર આ જે જૂનમ જૂની દૂધ સાગર ડેરી કહેવાય અહીંયા છે જો તમે આ જોઈ લો જૂનમ જૂની ડેરી છે જે મતલબ જ્યારે અમે શાળાની અંદર ભણતા હતા ત્યારે અહીંયા મને વિઝિટ કરી હતી મતલબ દેખવા માટે અમે લઈને આવ્યા હતા અને અમે હાલ જઈ રહ્યા છીએ મારા મામાના ઘરે પહેલાં હતા મામા સસરાના ઘરે હવે મારા મામાના ઘરે એટલે મતલબ આના મામા સસરાના ઘરે અને મારા મામા અને પહેલાં હતા એ આના મામા હતા અને મારા મામા સસરા હતા જે મહેસાણાની અંદર જે એરપોર્ટનો ભાગ છે ત્યાં રહે છે અને એટલી બધી ગરમી નથી ઠંડુ એકદમ વાતાવરણ છે ઠંડુ ચિલ્ડ અને મેહોણાની વાત ના થાય આઈ લવ મેહોણા નાના બંગલા છે આવ નાના હા આ જે જેટ વિમાન હોય છે મતલબ જે નાના વિમાનો હોય છે જે અહીંયા ટ્રેનિંગ આલે છે એ પણ આજે જોયું અહીં વિમાનઘર નજીક જ છે અને એરપોર્ટ મતલબ જે શીખતા પાયલોટ હોય છે મતલબ જે અને ટ્રેનિંગ આપવામાં આવે છે એ અહીં નજીક મહેસાણાની અંદર છે એની પણ હું જોઈને આવ્યો પણ મોબાઈલની અંદર ચાર્જિંગ ન હોવાથી વિડીયો નથી બનાવી શક્યો પણ રિટર્ન અહીંથી જ્યારે આવીશ ત્યારે હું ચોક્કસ એનું મતલબ વિડીયોગ્રાફી કરીશ અને પહેણ્યા હોય એટલે તો થેલા બેલાની તો આપણે મહેરબાની જ છે પાર્ટી તો અમે પોકી ગયા પણ લગ્ન કરો ને એટલે આ ધ્યાન રાખવાનું થેલા બેલા ઉપાડીને ફરવું પડશે એટલે ના કરતા હોય તો રહેવા દીધું આ મેહોણા જાય હો અને આ રસ્તો જાય ઊંઝા બાજુ મતલબ ભાંડુ આવેલું છે અને આ બાજુ મોટી દાવ વિસનગર રસ્તો આ જાય છે વિસનગર બાજુ
અને આ છે અહીંયા બુટા પાલડી, અને આ અમે, અને આ છે અહીંયા આઈસ્ક્રીમ. એડો આઈસ્ક્રીમ ખાવા. બોલ એડો આઈસ્ક્રીમ ખાવા. બધા આવશે, બધાને ખવડાવીશ. ઓ નમસ્તે બડી. આવી જાઓ ને, બધાને આઈસ્ક્રીમ ખવડાવી દઈએ. 50 રૂપિયા પડ્યા ખાલી. બધો હોય ભરે જો. મહેસાણાથી બુટા પાલડીની ત્યાં સુધીની મતલબ રિક્ષા મળી હતી. હવે રિક્ષા પાલડીથી મામાના ઘરે જવા માટે અમે રિક્ષા પકડી છે. ઠંડુ વાતાવરણ છે, મતલબ ગરમી નો માહોલ હોવા છતાં, ગરમીની સિઝન હોવા છતાં પણ ઠંડુ વાતાવરણ છે. બ્લેક શર્ટ પહેર્યું હોવા છતાં ગરમીનો અહેસાસ થતો નથી. તો આ બાજુનું વાતાવરણ ઠંડુ છે. મામીને ફોન કરે છે. ક્યાં છો? એવું ભૂમિ બોલું. હા, મસ્ત જગ્યાએ. અહીંયા સીધી જવા મંદિર. અહીંયા ખોડિયાલમાંનું બહુ મસ્ત મંદિર છે. અહીંયા બસ અહીંયા રાખો, અહીંયા બસ જ. બસ હા, મને લઈને જતા જાઓ. પાલડીથી મહેસાણા લગભગ સમથિંગ 10 કિલોમીટર જેવું થાય છે, પણ મામા કે મહેસાણા પ્રોપર જઈને આપણે પાવભાજી લેશું. તો અમે સ્પેશિયલ 10 કિલોમીટર કાપીને અહીંયા પાવભાજી લેવા છે. બોમ્બે પાવભાજી એક નંબરની ક્વોલિટી છે, મહેસાણાની અંદર બનાવે છે. તો મામા કે આપણે પ્રોપર ભલે 10 કિલોમીટર થવું જોઈએ, 10 ને 10 20. તો હું બાઇક લઈને મામાના જોડે આવ્યો છું પાવભાજી લેવા, દાબેલી લેવા. મહેસાણાની અંદર ફેમસ છે, અને તમે આ મહેસાણાનું માર્કેટ જોઈ શકો છો. ડુંગળી તો લાગતું નહીં, એવડું છે ખાલી. પેલા ઘણા વખત આવી જાય ને તો અમે ગયા હવે ના કરે કે મારા મટન લેવું હોય
માં ભગવતી, જય માં. મેચિંગ મેચિંગ ઓય ઓય દે મમ્મા ના ના એ તો ચલો અહીંયા મારા મામાનું ઘર છે મહેસાણા અને અહીંયા છે એમની સામે જ માં ખોડિયાલનું મંદિર. તો અમે અને આજે બંને આમ જો માતાએ એક મારી ઈચ્છા છે કે મેં શ્રીફળ કરું તો મંદિર છે માતાજીનું. જય માં ખોડિયાલ. આને ને ખોડિયાલ મંદિર તૈયારી થઈ ગયા છે નાહી ધોઈને. કપડાં તો હંમેશા મારા મેચિંગ હોય જ છે. જય માં ખોડિયાલ. આ છે બુટાપાલડીમાં મારા મામાના ઘરની સામે જ માં ખોડિયાલનું મંદિર છે. તો માં ખોડિયાલ હોય અહીંયા હું પોતે હોઉં જ. એના પહેલાં તો અમે દર્શન કરી લઈએ અને શ્રીફળ મેં તો આજે રડતું મૂકી દઈએ માતાજીને. તો મેં શ્રીફળ લીધું છે. તો માં ખોડિયાલને અમે રડતું મૂકીશું. હે માં ભગવતી માં ખોડિયાલ આવલ જો બોલતો હોલભાઈ વેજભાઈ સુશાભાઈ રાજભાઈ જાનભાઈ માં ભગવતી રક્ષા કરજો. સર્વ મંગલ મંગલ્ય સર્વ સાર્વદે સાધિકે સ્વતંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ રિદ્ધિ સિદ્ધિ માતા ભગવતી ખોડિયાલ નમઃ. જય માં ખોડિયા માટેલ વાળી, જય માં ખોડિયા રાષ્ટ્રા વાળી, જય માં ખોડિયા વર્ણા વાળી. ખોડું તણું ખોટું ને માંગે તે મારી આપતા અંત સમય સમજતા દર્શન સૌને આપતા શ્રુતિ રખને નમસ્કારી માપી ધો બોલે મારી સર્વ કોમાજી મને લીધો ખબી કુમાર બાવળી મારી નો કૃપા અનુભવ તેને થાય. જગત જનક આપશો ભાવ સગત ખૂબ વર્ષો સમય ત્રણસો માંગુ મારી તો વિચલે. જય માં ખોડિયા. હે માં ભગવતી મારી. કુમ કેરા પગલે મારી ગરબે રમવા કે ખમ્મા 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 ચાચરના રે ચોકે મારી તમે ગરબે રમવા કે મારી ખમ્મા કુમ કેરા પગલે. હે મારા રાષ્ટ્રવાળી માટે ગળ ધરા કાગોળ રોઈસ્તાવાળી દેવી મારા હૈયાનો આમ ધ્વજ બિરાજી મારી ખોડલભાઈ આવલ જોગળ તો ગો હોલભાઈ બીજ સભે રાજબી જાનબીમાં ભગવતી ભૂલતું છે ક્ષમા કરવામાં વારે આવો ખમખારી ખોલને ભાવનો છો મારી તનો કૃપા અનુભવ તેને થાય જગત જનતા આપશો ભાવ સાગર કરવા ખૂબ વર્ષો સ્વામી ત્રણસો માંગુ મારી તો અભિચંદ્ર. હે માં ખોડિયાલ ભગવતી મળ્યાવાળી દેવી. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. જય મા જય ખોડિયાલ. હે તો માં ખોડિયાલના અમે દર્શન કરી લીધા છે. તો તમને બતાવું માતાજીનું આ મંદિર છે અને અહીંયા પણ માતાજીનો લાઇટ વાળો ફોટો છે. જય માં ખોડિયાલ. ચિંટુ આવે. અહીંયા માતાજીનો મોટી એક ફોટો છે.
આ છે રામજી ભગવાનનું મંદિર. ચિંટુ, મંદિર કોઈ પણ ભગવાનનું દેવી દેવતાનું પણ ત્યાં આવીએ ને તો એક અંદરથી ને આત્માને એટલું આમ શાંત ફિલિંગ થાય. સામે દેખાઈ રહ્યું મામાનું ઘર છે અને આ મંદિર છે રામજી ભગવાનનું. અહીંયા ઉમિયા માતાજીનું છે, આ રામ લક્ષ્મણ જાનકી માતાનું છે, અહીંયા છે રાધા કૃષ્ણનું. એટલું શાંત અને ઠંડુ વાતાવરણનું મંદિર છે. તો કોઈ પણ ગામ હોય, કોઈ પણ જગ્યા હોય, જ્યારે પણ તમે ત્યાં જાઓ તો પહેલાં આજુબાજુમાં જે મંદિર હોય એના દર્શન કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. તો હું કોઈ પણ ગામે કોઈ જગ્યાએ જાઉં તો પહેલાં હું મંદિરના દર્શન કરી આવું. તો હજી બીજું પણ મોટું મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરી આવશું. જય માતા. મતલબ ત્યાંથી દર્શન કરીને એક ગામની અંદર મહાકાળી માતાજીનું મંદિર છે. હવે ત્યાં જઈએ છીએ દર્શન કરવા. દિલ ને ये कहाँ है दिल से मोहब्बत हो गई है तुमसे मेरी जान मेरे दिल पर થોડા. મહાકાળી માતાજીનું મંદિર આવી ગયા છે, ત્યાં દર્શન કરીશું. કેવું ઠંડુ વાતાવરણ છે. અહીંયા પાછળ તળાવ પણ જેવું મસ્ત તળાવ છે અને આમ એ કહેવાય જ નહીં, આનો મતલબ કહેવાય ને કે શબ્દ જ નથી કે આ ઠંડા વાતાવરણ વિશે શું કહેવું. એટલું ઠંડુ વાતાવરણ છે અને રીલ્સ બનાવવા માટે અહીંયા કેટલું ઠંડુ વાતાવરણ છે. જો અહીંયા હા મતલબ સામે એક દાદીમાં કપડાં પણ ધોવે છે. આ ગામનો જે કહેવાય ને નદી મીઠો લીમડો, જે મેં હાલ ઘરે આવ્યો છે મીઠો લીમડો, કેવું ફીલ થાય છે અહીંયા? સરસ ને. કાચબા છે જો. આહા લીલો આ બહુ ખતરનાક હોય. જેની ને પાણો હોય તો પડાય. આ લીલો ને તેરે લીલો ના પડાય. અમાર બે કાચબા હતા. આજે શું પકડવા માટે બહાર આવે ટોક નાખો એટલે. કેવું વાતાવરણ મસ્ત. ઓય ડબલ એક્સમાં બહુ મસ્ત આવે. હું છું સાહેબ દિયોદરનો, બનાસકાંઠા. અહીંયા આપણે રમેશભાઈ દરજી રહે ને, હા હા ત્યાં. હા મારા મામા થાય સગા. હા એટલે અમારે તો જે માતાજીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરી લીધા અને હવે મામાના ઘરે જવું છે. ત્યાંથી જઈશું નેક્સ્ટ મુકામ ઉનાવા. આજે છે અમારા કાકા સસરાના ઘરે વાસ્તુ છે મકાનનું. ઊંઝા ઉનાવા નહીં પણ બાળવા ઉનાવા, જે ગાંધીનગર જોડે આવેલું છે. તો
અહીંયા એટલું શાંત વાતાવરણ છે ને ગામના માણસો મતલબ જે દાદાઓ હોય છે એ રાત્રે બહુ સંખ્યાની અંદર ભેગા થઈને અહીંયા બેઠા હોય. એક આ તમને જે બતાવું પીપળો છે, અરે એટલો મોટો પીપળો છે ને જુઓ. અને તળાવ છે, નાઈસ એકદમ કુદરતી દ્રશ્ય જે જોવા મળે ને એના માટે કેવું રહ્યું તને અહીંયા? કેવું જગ્યા કેવી છે? હે વિડીયો કેવા બન્યા? વિડીયોનું લોકેશન એટલું જબરજસ્ત છે. કોઈ પણ સોંગ માટે શૂટ કરવું હોય ને તો તમને જે જોતું હોય ને ઝાડ મળી જાય. જુઓ વટલો છે, પીપળો છે, તળાવનું લોકેશન જોતું હોય. અને મેં ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બહુ બનાવ્યા છે આજે, અને આપણે વિડીયો બનાવવાના બહુ શોખીન પણ છે. અને વિડીયોગ્રાફી ખાલી જુઓ, મારા મામાનો છોકરો છે જે 7મું ભણે છે. મેં પહેલી વાર આવો વિડીયોગ્રાફી જોયો. કસમથી મારા લાઈફની અંદર આટલા વિડીયો શૂટ કરાયા છે, પણ એને મને સજેશન આપ્યું કે તમે આ રીતના વિડીયો બનાવજો, જબરજસ્ત બનશે. આજ પહેલી વાર એટલું દિલ ખુશ થયું કે ગઈ આટલા છોકરાને પણ આટલી બધી મતલબ આઈડિયા હોય વિડીયો કઈ રીતના શૂટ કરો. મને એને એવું કીધું કે તમે વિડીયો ના લો એના કરતાં હું તમને સારો વિડીયો લઈ આપું. અને એકથી એક ચડિયાતા વિડીયો બનાવ્યા છે. તો અમારા મામાનો છોકરો છે 7મું ભણે છે, મતલબ 11 વર્ષનો છે. અને હવે મામાના ઘરેથી અમે જઈએ છીએ ઉનાવા, બાળવા ઉનાવા છે. મેં ગાંધીનગર જોડે આવી, અને જો મારા મામી મૂકવા આવે છે અને વહુ બટાને અને મારા ધર્મપત્નીને. ગરમીનો માલ છે, 9:30-10 વાગી ગયા. પાલડીથી હવે જઈ રહ્યા છીએ મહેસાણા. મહેસાણાથી પછી ગાડી મળશે એટલે માણસાથી પછી ઉનાવા. એટલી ગરમી તો નથી એટલી બધી, પણ ગરમી લાગશે. નીકળ્યા રિક્ષાની અંદર. એડવામ તો એટલી બધી ઢીલી છે ને, હેડવામાં આટલી ઢીલી છે. મહેસાણા બસ સ્ટેશન. છે તો ઠંડુ. આ પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો એ આપણા ગોગા બાપાનું મંદિર છે ઉનાવાની અંદર. જેમ કાવાના ગોગો છે એમ આ ઉનાવાની અંદર બહુ મોટું મંદિર છે ભગવાનનું.
જે ભગવાનના મેન ધામ છે એમાં એક આ ધામ છે. હવે જવાનું રૂમાલ કાઢતા નીકળી જાય. ઉનાવાથી હવે અમે જઈ રહ્યા છીએ બાલવા. અમારા ત્યાં દાદા સસરા મતલબ રહે છે. તો અહીંયા આ મંદિર છે શંકર ભગવાનનું, જેને વાસણિયા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે અહીંથી અમે જઈશું બાલવા, ત્યાંથી જઈશું ઊંચારિયા. ઉનાવાથી હવે બાલવા સ્ટેશને ઊભા છીએ અને હવે અમે જઈશું બાલવા. ત્યાંથી પછી જઈશું ઘુંસારિયા, ઘુંસારિયાથી જઈશું મહેસાણા, મહેસાણાથી પછી ડીસા, ડીસાથી પછી લાખણી, લાખણીથી પછી થરા. કેમ કે અમારે 33 રૂપિયા બસવાળા પાસે લેવાના છે. તો હવે અમે રિયલી બાલવા ગામની અંદર આવી ગયા છે. તો બાલવા ગામની અંદર વિઝિટ કરી છે. મતલબ થોડું કોઈ પણ ગામ હોય તો એકવાર એની મતલબ મુલાકાત લેવી જરૂરી છે, કારણ કે ખબર પડે, કોઈ ડિફરન્સ ખબર પડે, કોઈ એમ કે ગામમાં વિકાસ કઈ રીતનો છે, કઈ રીતના આપણા ગામની અંદર આપણે ચેન્જિંગ કરવું જોઈએ, અથવા આપણા ઘરમાં કઈ રીતને બદલાવ લાવવો જોઈએ, એ જોવું જરૂરી છે. તો તમને એક આજે આ પ્રસાદીનો કૂવો છે, એનું નામ જ કૂવો એવો છે પ્રસાદીનો. ફ્રન્ટ ભાગના કેમેરાથી મતલબ ઊંધું વંચાય. ખેંચવાનું વિડીયો પાણી. હા, જૂનો કૂવો છે આ. શું નહીં દેખાતું? ઝૂમ થાય ને તમારે. પકડજો ફોન. અંદર ક્લીનમાં શું પડ્યું છે? પાણી છે, શું કચરો છે, કંઈ ખબર નથી. નહીં દેખાતું. એ નથી જોવું તો હમણાં વિડીયો બનાવે ઉભો રાખજે પણ પોર્ટ્રેટમાં આવશે મસ્ત વિડીયો. ચકલી દોણા છે, ચકલી દોણા. એવું ચા બનાવો વિડીયોમાં? ખબર બનાવે ને અંતાજી ચા વિડીયો બનાવો કે તારો વિડીયો આવી જાય. હવે કે તો ખરી કેવા બનાવવા અમે વિડીયો? મસ્ત બનાવો, ચેવા બનાવો? હે ખરાબ બનાવે કે મારો ભેગો બનાવો. એટલે હગા મુમાં તમારા મુમાં હારો હોય છે, મુમાં નહીં હોય.
મારા હગ્ગા મામા રહે અને હગ્ગા મામો રહે પેલા ખસકા મુંજારિયા મૂકવા માટે બાલવા સ્ટેશને મૂકવા માટે મારા મનસુખ ભુવાની ગાડી હતી તો હવે એ કહે છે જીત કરી કે ના હું તમને શેરડીનો રસ પાઉં. તમે અહીંયા ગાડી ઊભી રાખી છે અને અહીંયા પણ ઊંટલારી જોવા મળે છે. તમે તો લગભગ નહીં જોઈ હોય ઊંટલારી. તો હવે જઈ રહ્યા છીએ શેરડીનો રસ પીવા. ઠંડી હવા છે બહુ, કેમ કે બીજું તો શું કેવું, પણ કેવું રહે છે અહીંયા ગરમીમાં ના નીકળાય, બાકી નીકળો. એક ચોકલેટ આવી